રાધે રાધે, જય સિયારામ। આપણે શ્રી શ્રી રાણીમાં અને રૂડીમાનું ચરિત્ર ચાલે છે। રાણીમાં અને રૂડીમાના ચરિત્રમાં આગળ વધીએ તો રાણીમાં એક મોટો મેળો કરે છે, સંતોનો મોટો ઉત્સવ કરે છે અને એ ઉત્સવમાં છેક રાજસ્થાનથી લોકો આવ્યા હતા અને જગ્યા નહોતી ગામની અંદર, એટલા બધા માણસો આવી પડ્યા એ ઉત્સવની અંદર। હવે જ્યારે ઉત્સવમાં વધુ પડતા માણસોને જોયા ત્યારે લાલા ભગત, વિસામણ ભગત આ બધા ચિંતામાં પડી ગયા કે મા પાસે સાધન સામગ્રી ઓછી છે ને માણસો વધુ થઈ ગયા છે, હવે શું કરવું? એટલે આ બધા મોટા મોટા મહાપુરુષો મા પાસે આવ્યા, રાણીમા પાસે, અને કીધું માણી, માણસો વધી ગયા છે અને સામગ્રી ઓછી છે કે હવે શું કરશે કે। ત્યારે રાણીમાં સરસ જવાબ આપે છે કે આપા દાના, કેરાળાના આંગળા એટલા નાના નથી, ભલે આખી દુનિયા આવી જાય તો પણ અમે સમાવી લેશી કે। વાહ, આ માનો વિશ્વાસ હતો, કારણ કે વિશ્વાસ વગર ભક્તિ પાકતી નથી। બિલકુલ। આ માનો દ્રઢ વિશ્વાસ હતો કે બધાને આવવું હોય તો ભલે આવી જાય, બાકી અહીંયા કોઈની જગ્યા ઓછી થશે નહીં। હા, પાંચાળનું પીરાણું, મતલબ પાંચાળમાં હું પીરની કમી છે કે આપણા ઉત્સવમાં કમી આવી જાય કે। અને ચલાડા અને પરબનો સંગ સરભંગી આવેલ છે, મતલબ ચલાડા અને પરબના સિદ્ધ સંતોના પગલા અહીંયા છે તો થોડી સામગ્રી ઓછી પડે? રાણીમાં એમ નથી કહેતા હો કે હું, મને ભગવાને કીધું છે કે બધું પૂરું પડી જશે, એમ કે તમારા જેવા મોટા મોટા મહાત્માઓ અહીંયા પધાર્યા છે તો હવે થોડી સામગ્રી ઓછી થાય કે કદાપી ઓછી ન થાય, એ ભૂલવું ન જોઈએ કે। હા, ઠાકરે સહુના ઓછા અટકા કામ કર્યા જ છે તો આપણા કામ શું અટકાવી દેશે? મતલબ રાણીમાં કે બધાયના કામ ઠાકરે કર્યા છે તો શું આપણું કામ અટકાવી દેશે કે? કોઈની ફૂકે મોરબીના ગઢ પડ્યા, હવે આ કામ ગણાવે છે પણ હવે આ કોઈ સંતે ફૂક મારીને મોરબીના ગઢને પાડી નાખ્યો હશે, પણ કોને પાડ્યો ને મને ખબર નથી, આમાં લખ્યું છે કે કોઈની ફૂકે મોરબીના ગઢ પડ્યા, તો કોઈને આબમાંથી ગંગા મોકલવા પડ્યા। ઈ તો આપણા આબમાંથી ગંગા મોકલવા વાળા તો કદાચ ભગીરથ જ હશે કે જે કોઈ હોય, પણ અમુક સંત એવા થઈ ગયા કે જેને આબમાંથી ગંગા પ્રગટ કરી। હા, ઘોડાની જીભ ચોટે, ઉંદરડી દુકાન બાળે, મતલબ આ જો ભગવાન ધારે ને તો ઘોડાની જીભ ચોટી જાય કે ઉંદરડી નાનકડી આખી દુકાનને બાળી હગે, જો ભગવાન કૃપા કરે તો સૂકા લાકડા વધે, આ બધુંય દેવળ વાળો જેના માટે કરે તે સામે જ બેઠો છે, મારે મૂંઝાવા જેવું શું છે? મતલબ જે ભગવાન આ બધા ચમત્કાર કરી શકે એ ભગવાન મારી સામે જ બેઠો છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે આપણું કામ પાર પડી જશે। હા, રાણીમાં કહેવામાં કઈ ચિંતાની વાત છે નહીં। અરે હજી કાલ હવારે જ લાલાની કોરીઓ ઠાકરે વાંકાનેરના શેઠ પાસે જમા કરાવી છે, ખરું ને લાલા? રાણીમાં એમ કહે છે હો, રાણીમાં એમ કહે છે કે લાલા સાચું બોલ, તારી કોરીઓ 360 કોરીઓ જે બાકી હતી લેણાની ઠાકુરે જમા કરાવી કે નહીં તારા ખાતામાં? રાણીમાં એમ કહે છે, મતલબ રાણીમાં ઉદાહરણ આપે છે કે આ બધાયના કામ ભગવાને કર્યા તો મારું કામ ભગવાન પાર પાડી દેશે, તમે બધા વિશ્વાસ રાખો। વિશ્વાસ વગર ભક્તિ થતી નથી, બીનું વિશ્વાસ ભક્તિ નહીં, તેહી બીનું દ્રવહીન રામ, રામ કૃપા બીનું સપને હું, જીવન લહે વિશ્રામ। રામની કૃપા વગર કોઈ જીવને વિશ્રામ મળતો નથી, તો રામની કૃપા થાય તો વિશ્રામ મળે, અને વિશ્રામ ત્યારે મળશે જ્યારે વિશ્વાસથી ભક્તિ કરવામાં આવશે। વિશ્વાસ હૈલો તો તમારી સાધના ખતમ, પછી તમે સાધના કરતા હશો પણ એ ખાલી શરીર કરતું હશે, આત્મા મુરઝાઈ ગયો હશે, આત્માની અંદર એ શક્તિ નહીં રહી હોય, કારણ કે તમે એ રીતે સાધના ચાલુ કરી દીધી। વિશ્વાસ વગરની સાધના મરેલા મરદા સમાન છે। સાધના બે નામ લ્યો ને
તો એ વિશ્વાસ રાખવાનો કે મારા બે નામને 2 કરોડ ભગવાન માની જ લેશે, કારણ કે મેં ભાવથી એના માટે 2 નામ લીધા છે, નિષ્કામ ભાવે એના 2 નામ લીધા છે, તો એ 2 નામ 2 કરોડ જેટલા થઈ જશે નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે કહેવાનો ભાવ છે કે 2 નામ ભલે લ્યો, પણ 2 નામ પણ તમે સરસ રીતે સારી રીતે વિશ્વાસ સાથે લ્યો તો 2 કરોડ બરાબર છે. ભગવાન કેટલું જીવ કરે છે એ નથી જોતા, ભગવાન એ જ જોવે છે કે કેટલું ભાવથી એને કર્યું ભજન, એ જ ભગવાન જુએ છે. એટલે ભાવ સાથે ભજો. આ રાણીમાનો વિશ્વાસ કેવો છે જુઓ તમે, માણસો વધી ગયા છે, સામાન ઓછો છે, તોય એને વિશ્વાસ છે કે સામાન આવતો જશે, વપરાતો જશે, એ બધું થઈ રહેશે. રમેશ બાબાની યાત્રામાં એક વખત સામાન ઓછો પડ્યો. યાત્રા પહોંચી હતી ડીગ, અને ડીગ થી બરસાના યાત્રા આવે ને એટલે 5 દી લાગે, અને 5 દીનો સામાન ઓછો પડ્યો. 15,000 યાત્રી છે, 5 દીનો સામાન નથી, શું જમાડવું, શું કરવું? તો બધાએ બાબાને કીધું કે બાબા 5 દીનો સામાન ઘટે છે, કોઈ ઉધાર આપણે આપશે નહીં. ત્યારે માન મંદિરની એવી કદાચ સ્થિતિ નહીં હોય, તો 5 દી માટે આપણે એટલો રૂપિયો ક્યાંથી કાઢશી? કારણ કે 15,000 ને જમાડે તોય 5 દી ની અંદર હું એમ માનું છું ત્યાં સુધી 15-20 લાખ નો ખર્ચો થઈ જાય. એમ તો કે આ 15-20 લાખ નો ખર્ચો ક્યાંથી આવશે? બાબાને કે હવે શું કરશી? તો બાબા એવું કીધું ખબર છે કે આ યાત્રીઓના પૈસા બેંકમાં જમા પડ્યા છે ને, તો કે હા, તો કે ઈ વાપરી નાખો. બાબા કે તો અરે બાબા, પણ 5 દી પછી બરસાના યાત્રા પહોંચશે તો યાત્રી પૈસા પાછા માંગશે તો આપણે ક્યાંથી આપશી? કે યાત્રાળુ તો પૈસા પાછા દેવાના આપણે. બાબા કે તું ઈ ચિંતા ન કરો, ઈ કે એ બધું રાધારાણી વ્યવસ્થા કરી દેશે, અત્યારે યાત્રાળુ નો પૈસા વાપરી નાખો. કેવી હિંમત, કેવો વિશ્વાસ! આવો વિશ્વાસ તો બહુ ઓછી જગ્યાએ જોવા મળે. હા તો બાબાએ યાત્રાળુના 35-40 લાખ જે જમા પડ્યા હતા ને વાપરી નાખ્યા. વાપરી નાખ્યા પછી ધીરે ધીરે યાત્રા આગળ વધી, પૈસાનો કોઈ ઇંતજામ ન થયો, યાત્રા આગળ વધી, આવી સીધી કામા યાત્રા આવી. કામાથી બીજે દિવસે બરસાના પહોંચવાનું હતું, તો રમેશ બાબા દાંત કઢાવતા હતા. એ 2-3 જણાને તો બીપી વધી ગયા કે અરે કાલ યાત્રા બરસાના પહોંચશે, 40-50 લાખ ક્યાંથી દેશી આપણે? યાત્રાળુ પૈસા માંગશે તો યાત્રાળુને ક્યાંથી પૈસા દેશી? આપણું તો નાક કપાશે. હા કે યાત્રાળુના પૈસા વાપરી નાખ્યા, કામમાં યાત્રા પહોંચી. બાબા કે ચિંતા ન કરો, તોય બાબા એમ કહેજો બરસાના યાત્રા પહોંચશે તો કાંઈક રાધારાણી વ્યવસ્થા કરી દેશે, ચિંતા ના કરો. અને પછી બરસાના યાત્રા પહોંચીને જે સમાપન કાર્યક્રમ હતો, એ સમાપન કાર્યક્રમમાં બાબા પ્રવચન આપતા હતા કે યાત્રા બહુ સારી રહી, બધાને તકલીફ પડી હોય તો માફ કરજો, એ ક્ષમા પ્રાર્થના. હા ક્ષમા પ્રાર્થના કરતા હતા બાબા, ક્ષમા પ્રાર્થના કરતા હતા. ત્યાં એક શેઠિયો આવ્યો અને એને 50 લાખનો ચેક બાબાના ચરણમાં ધરી દીધો. વાહ તરત જ 50 લાખનો ચેક ધરી દીધો. બાબાએ ચેક આપી કીધું લ્યો, તમને વિશ્વાસ નતો, જો આ રાધારાણીએ વ્યવસ્થા કરી દીધી, ચેક વટાવી લ્યો ઈ કે, અને બધા યાત્રાળુને પૈસા આપી દ્યો. અને છેલ્લે દિવસે ઈ ચેક આવી ગયો અને બધા યાત્રાળુઓને પૈસા આપી દેવામાં આવ્યા. હા આનું નામ વિશ્વાસ કહેવાય, આનું નામ શ્રદ્ધા કહેવાય. આવી શ્રદ્ધા હોય તો જીવને કાંઈ જરૂર રહેતી નથી, ઈશ્વરની પ્રાપ્તિ અવશ્ય થાય છે, નિશ્ચિત થાય છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ આવી શ્રદ્ધા હોવી જોઈએ મનુષ્યની. તો મારો કહેવાનો ભાવ છે શ્રદ્ધાથી બધું થાય છે, શ્રદ્ધા વગર કાંઈ થતું નથી. તો રાણીમાને શ્રદ્ધા છે કે જેટલા લોકોને આવવું હોય એટલા આવે, આપણું આ બધું પૂરું પડી જશે, તમે ચિંતા ના કરો. તો રાણીમાએ કીધું હતું ને, કેમ લાલા તારા પૈસા ભગવાને ચૂકવા કે નહીં? તો લાલો બોલે છે, લાલા ભગત, માતા એ તો તારા વચને ચૂકવ્યા છે, બાકી ભક્તિમાં તો લાલો હજી ઉગતો છોડ છે. ભક્તોમાં આવી દીનતા હોવી જોઈએ, એમ નહીં છાતી ગજગજ ફૂલાઈ ગઈ હા મારા માટે પૈસા ચૂકવી ગયા, એમ નહીં. લાલા ભગત કેટલું સરસ કહે છે, એ તો માં તારા વચનની લાજ ભગવાને રાખી, બાકી આ લાલો તો છે ને કે ઉગતો છોડવો છે, હજી ખાલી કાંઈક કેવલ ઉગતો છોડવો, બીજું આ લાલામાં કઈ નથી કે માં તમે મને બિરદાવો ને એ તો મને બગાડવા બરાબર છે, તમે મને બિરદાવો ને એ કે એ મારે બગડવા જેવું થશે, મને અભિમાન આવી જશે કે મારા માટે ભગવાને પૈસા ચૂકવા. આવું લાલો બોલે છે. પછી એવું કે છે હજુ તો લાલો જીવણદાસ ચમારથી આગળ વધ્યો ન જ ગણાય,
લાલો ભગત એમ બોલે છે, મારા કરતા તો જીવણદાસ ચમાર આગળ છે. જીવણદાસ ચમારના જેવા કામ કર્યા એવા તો મારાય નથી કર્યા. લાલો ભગત બીજાને જસ આપે છે. આ એક ભક્તોની રીત છે. ભક્ત હંમેશા બીજા ભક્તને ઊંચો કરશે. ભક્ત હંમેશા બીજાને ઊંચો કરવામાં ભક્તને મજા આવશે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે ભક્ત હંમેશા બીજા ભક્તને આગળ જ ગણે છે, ઊંચો ગણે છે. એ જ ભક્તોની રીત છે. આવી વસ્તુ છે. તો લાલાની આ તોતડી ભાષા સાંભળીને બધા ભક્તો હસી પડ્યા અને વાતાવરણ થોડુંક વિનોદી બની ગયું. મતલબ ચિંતા હતી કે માણસો વધી ગયા છે, કેમ પૂરું પડશે. એ ભાર બધા ઉપરથી હળવો થઈ ગયો અને બધા મીઠું મીઠું હસવા માંડ્યા. તો એક ભગત બોલે છે, બાઈ રાણી પીરાણું તો ઠીક, આજ તો ઠાકર જેની રાજ રાખે તેની રહે એ જમાનો છે. તો કે રાણીભાઈ ઠીક છે, અહીંયા કેટલાય સંતો ભેગા થયા છે કે, પણ આજ તો ઠાકર રાજ રાખે ને એની જ લાજ રહેશે કે. સૌની શ્રદ્ધા ફળી હશે. અમને તો ઠાકરે જસ અપાવ્યો છે. મતલબ બધાની જેવી શ્રદ્ધા હતી એવું ઠાકોરે ફળીભૂત કરી દેખાડ્યું. હવે તો ઠાકર જાણે ને ભગવાન જાણે. તો બાઈમાં હસતા હસતા બોલ્યા, તો તમને શું મારામાં એવી શ્રદ્ધા નથી લાગતી કે? તમને મારામાં આવી શ્રદ્ધા નથી દેખાતી? તો કે અરે મારી એવું ન બોલો, એવું ન બોલો. થાનના ભગત ગોરખા બોલે છે. થાનના ભગત ગોરખા બોલે છે કે માં એવું ન બોલો. તમારા જેવી શ્રદ્ધા તો અત્યારે ઠાકોરમાં કોની હોય? તમારી શ્રદ્ધા તો ઠાકોરમાં અત્યારે બહુ ચડિયાતી છે કે. હા પણ વાતના વડાથી આજે ચાલે એમ નથી માં. મચ્છુ માતાએ દગો દીધો છે કે. મચ્છુ માતાના પાણી ખૂટી ગયા છે. હવે કાલ હવારે દેકારો બોલશે એનું શું? તો એ થાન ભગતના ગોરખ ચિંતા કરે છે. સમજાણું? હા થાન ભગતના જે ગોરખ છે ને એ ગોરખ ચિંતા કરે છે કે માં આજે વાતું કઈ નહીં પહોંચાય કે મચ્છુ ડેમના પાણી ખૂટી ગયા છે કે. તો મચ્છુ ડેમના પાણી ખૂટી ગયા તો કાલ હવારે સંતો પાણી માંગશે સ્નાન માટે, શૌચ માટે, પીવા માટે. તો પાણી ક્યાંથી કાઢશી આપણે? ખરેખર રાતોરાત વરસાદ થશે હો. રાતોરાત વરસાદ થશે અને મચ્છુ નદી ભરાઈ જશે ને એવી પરિસ્થિતિ આવશે. પણ એ કહાની આગળ આવશે. તો રાણીમાં શું કે છે, ભલે ખૂટે હું શું કરું એ કે. મતલબ ખૂટી જાય તો ખૂટી જાય. રાણીમાં કે એમાં હું શું કરું? ઠાકોરનો ઉત્સવ છે. ઠાકોરને ઉત્સવ હલાવવો હશે તો મચ્છુ નદીના પાણી ભરી દેશે. નહીં હલાવવો હોય તો મચ્છુ નદીના પાણી નહીં ભરે. એમાં હું શું કરું માં કે. હા મારે એમાં કઈ કરવા જેવું નથી. એ તો ઠાકર કરે એ ઠીક. અરે પરબની જગ્યામાં કુવામાં ઘોઘા વદરનો ભાણ સાહેબના ઘરનો માનવી જીવણ રામસાગરમાં 4 ભજનો ગાય પાતાળ પાણી કાઢીને ભરી દે. તો આજ ઠાકર સામે તમામ સોરઠના હરિભક્તો સાધુ સંતો એકઠા થયા છે. મતલબ પરબની જગ્યામાં એક કૂવો છે અને ઈ કૂવો જયારે ખોદવામાં આવ્યો ત્યારે એમાંથી પાણી નો નીકળ્યું. એ કૂવો ખાલી હતો, પાણી નીકળ્યું નહીં. તો ઘોઘા વદરના ભાણ સાહેબના શિષ્ય ઘરનો માનવી જીવણ ચમાર કે જીવણદાસ બીજા કોઈ હોય ભગવાન જાણે, રામસાગરમાં ભજનો ગાયા કે હે પ્રભુ આ કૂવામાંથી પાણી કાઢી દ્યો. આ કૂવામાંથી ભક્તો પાણી પીવે છે એટલે આ કૂવામાંથી પાણી કાઢી દ્યો એમ કહીને એમ કહીને રામસાગર ઉપર એને ભજનો ગાયા. તો રામસાગર ઉપર ભજનો ગાયા ને તો કૂવામાંથી પાણી નીકળી ગયું. ધન્ય છે જીવણદાસ ચમારને. કદાચ ભાણ સાહેબના શિષ્ય હશે, આમાં ભાણ સાહેબના ઘરનો માનવી લખેલ છે. પણ પરબમાં જે કૂવો છે અને જેમાંથી પાતાળમાંથી પાણી નીકળ્યા છે એ રામસાગર ઉપર ભજનો ગવાઈને નીકળ્યા છે. એવી રીતે એ પાણી નીકળ્યા છે. એટલે કહેવાનો ભાવ શું છે, સંતો બધું કરી શકે. માનું કહેવાનું એમ છે કે કૂવામાંથી જો પાણી ભગવાન કાઢી દેતો હોય તો મચ્છુ નદીને કેમ ન ભરી દે? હા આટલા હરિભક્તો અહીંયા આવ્યા છે, આટલા હરિભક્તોની આ ઉત્સવની ઈચ્છા છે, તો પછી મચ્છુ પણ ભરાઈ જશે. તમે ચિંતા ના કરો. માનો વિશ્વાસ બોલે છે.
કે મચ્છુ નદી પણ પાણીથી ભરાઈ જશે, તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે મચ્છુ નદી કેવી રીતે ભરાશે, કેવી વાતચીત થશે, એ બધું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે.